પ્રકરણ 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના. ઇન્ટરનેટનો ઉપયોગ વધવાથી અનેક પ્રવૃત્તિઓ ઓનલાઈન બની છે. આપણે પોતાની કે કોઈ વસ્તુની માહિતી રજૂ કરવા માટે વેબ પેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વેબસાઇટનો મુલાકાતી પોતાની વિગતો દાખલ કરવા માટે HTML ફોર્મની મદદ લે છે. ફોર્મ મુલાકાતીઓની વિગતો દાખલ કરવા વિશે વધુ સંવાદન એટલે કે ઇન્ટરેક્ટિવિટી અને નિયંત્રણ પૂરા પાડે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ વેબસાઇટ પર મેઇલ એકાઉન્ટ ખોલવા કે નોંધણી કરવા ઈચ્છતા હો, તો તે માટે તમારે ફોર્મમાં તમારી અંગત વિગતો ભરવાની જરૂર પડે છે. ઉપયોગકર્તાના મેઇલ એકાઉન્ટને ગોઠવવા માટે આ વિગતોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી વિનિયોગ એટલે કે એપ્લિકેશન દ્વારા આ વિગતોનો સંગ્રહ કરવામાં આવે છે અને વેબસાઇટ પર નોંધાયેલા ઉપયોગકર્તાઓ વિશેની વિગતો મેળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મ એક સંગ્રાહક એટલે કે કન્ટેનર છે, જેનો ઉપયોગ ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે. HTML ફોર્મમાં લેબલ, ચેકબોક્સ, લખાણ ઉમેરવા માટેનું ક્ષેત્ર એટલે કે ટેક્સ્ટ ઇનપુટ ફિલ્ડ, રેડિયો બટન, સબમિટ બટન, રીસેટ બટન અને આવા અનેક ઘટકો ઉમેરવામાં આવે છે. આ ઘટકોનો ઉપયોગ ફોર્મમાં વિગતો દાખલ કરવા તથા વિગતોની યથાર્થતા ચકાસવા માટે પણ કરવામાં આવે છે. HTML ટેગનો ઉપયોગ કરી આપણે એક સરળ ફોર્મની રચના કરીશું, પરંતુ તે પહેલાં HTML ફોર્મની રચના કરવા માટે ઉપયોગી એવા ઘટકોની ચર્ચા કરીએ. આ ઘટકો નીચેના વિભાગમાં વર્ણવ્યા છે: ફોર્મ, ઇનપુટ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ અને ઓપ્શન. ફોર્મના ઘટકો. ફોર્મ એલિમેન્ટ્સ. HTML ફોર્મની રચના કરવા માટે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મમાં સમાવિષ્ટ તમામ ઘટકોના સંગ્રાહક તરીકે તે કાર્ય કરે છે. આ ઘટકને અમલમાં મૂકવા માટે ઓપનિંગ ફોર્મ ટેગ, ક્લોઝિંગ ફોર્મ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. નીચે ફોર્મ ઘટકનું ઉદાહરણ દર્શાવ્યું છે. ફોર્મ ઘટક એક્શન અને મેથડ નામની બે લાક્ષણિકતાઓ એટલે કે એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરે છે. જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. કિંમત તરીકે તે ફાઇલનું નામ સ્વીકારે છે. ફોર્મમાં વિગતો ઉમેર્યા પછી જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરે છે ત્યારે આ ફાઇલ ખોલવામાં આવે છે. વિગતો મોકલતી વખતે મેથડ લાક્ષણિકતાના ઉપયોગ દ્વારા HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવામાં આવે છે. તે બે કિંમત સ્વીકારી શકે છે: GET અને POST. GET પદ્ધતિ ફોર્મમાંથી વિગતો મેળવી તેને URLના અંતમાં ઉમેરી સર્વરને મોકલી આપે છે. આ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે. POST પદ્ધતિમાં વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે. વિગતોને વિનંતીમાં સમાવીને મોકલવામાં આવે છે. આ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી. મેથડ લાક્ષણિકતાની પૂર્વનિર્ધારિત કિંમત GET છે. નિવેશ ઘટક, ઇનપુટ એલિમેન્ટ. ફોર્મમાં રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ અને ચેકબોક્સ જેવા વિવિધ ક્ષેત્ર એટલે કે ફિલ્ડ ઉમેરવા માટે નિવેશ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપનિંગ ઇનપુટ ટેગ, ક્લોઝિંગ ઇનપુટ ટેગ અથવા માત્ર ઓપનિંગ ઇનપુટ ટેગનો ઉપયોગ કરી આ ઘટક અમલમાં મૂકી શકાય છે. ઇનપુટ ટેગનો ઉપયોગ ટાઈપ, નેમ અને વેલ્યુ જેવી લાક્ષણિકતાઓ સાથે કરવામાં આવે છે. ફોર્મમાં ઉમેરવામાં આવનાર ફિલ્ડની સ્પષ્ટતા ઇનપુટ ઘટક સાથે ટાઈપ લાક્ષણિકતા દ્વારા કરવામાં આવે છે. ફોર્મમાં આવેલા ફિલ્ડને નામ આપવા માટે નેમ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મમાં ફિલ્ડને પૂર્વનિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. કોષ્ટકમાં આ લાક્ષણિકતાઓને તેના ઉપયોગ સાથે દર્શાવી છે. ટાઈપ, રેડિયો, સમજૂતી. ફોર્મમાં રેડિયો બટનની રચના કરે છે. રેડિયો બટનના જૂથમાંથી એક સમયે માત્ર કોઈપણ એક રેડિયો બટન પસંદ કરી શકાય છે. સામાન્ય રીતે વિકલ્પોના જૂથમાંથી
એક વિકલ્પ પસંદ કરવા માટે રેડિયો બટનનો ઉપયોગ કરવામાં આવે છે. ટાઈપ ચેકબોક્સ. સમજૂતી. ફોર્મમાં ચેકબોક્સની રચના કરે છે. એક સાથે એકથી વધુ ચેકબોક્સની પસંદગી શક્ય છે. આપેલ વિકલ્પોમાં જૂથમાં એકથી વધુ વિકલ્પો પસંદ કરવા માટે ચેકબોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ટાઈપ ટેક્સ્ટ. સમજૂતી. ફોર્મમાં લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ ફિલ્ડની રચના કરે છે. ટેક્સ્ટ ફિલ્ડમાં ઉપયોગકર્તા ઇચ્છિત કોઈપણ વિગતો ઉમેરી શકે છે. ટાઈપ પાસવર્ડ. સમજૂતી. ફોર્મમાં પાસવર્ડ ફિલ્ડની રચના કરે છે. આ ફિલ્ડ ટેક્સ્ટ ફિલ્ડ સમાન છે, પરંતુ તેમાં ઉમેરવામાં આવેલ અક્ષરો ઉપયોગકર્તા સમક્ષ દર્શાવવામાં આવતા નથી. તેને બદલે અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં આવે છે. ટાઈપ સબમિટ. સમજૂતી. ફોર્મમાં સબમિટ બટનની રચના કરે છે. સબમિટ બટન પર ક્લિક કરવામાં આવે ત્યારે ફોર્મમાં દાખલ કરવામાં આવેલી વિગતો ફોર્મ ઘટક સાથે ઉપયોગમાં લેવામાં આવેલ એક્શન લાક્ષણિકતાને આપવામાં આવેલ ફાઇલ તરફ મોકલવામાં આવે છે. ટાઈપ રીસેટ. સમજૂતી. ફોર્મમાં રીસેટ બટનની રચના કરે છે. રીસેટ બટન પર ક્લિક કરવાથી ફોર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો દૂર કરી ફોર્મને પૂર્વનિર્ધારિત કિંમતો સાથે દર્શાવવામાં આવે છે. ટેક્સ્ટ એરિયા ઘટક. ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ. ટેક્સ્ટ એરિયા ઘટક એકથી વધુ લીટીનું લખાણ નિવેશ કરવાની સુવિધા પૂરી પાડે છે. આ ઘટકનો અમલ કરવા માટે ઓપનિંગ ટેક્સ્ટ એરિયા ટેગ, ક્લોઝિંગ ટેક્સ્ટ એરિયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અમર્યાદિત અક્ષરો ઉમેરી શકાય છે. નોંધ એટલે કે કમેન્ટ, અહેવાલ એટલે કે રિપોર્ટ કે લાંબી સમજૂતી એટલે કે લોંગ ડિસ્ક્રિપ્શન ઉમેરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. ટેક્સ્ટ એરિયા ઘટકનું કદ રોઝ અને કોલ્સ લાક્ષણિકતાઓ દ્વારા બદલી શકાય છે. ટેક્સ્ટ એરિયામાં ઉપર કે નીચે ગયા એટલે કે સ્ક્રોલ વિના જોઈ શકાય તેવી હરોળોની સંખ્યા નક્કી કરવા માટે રોઝ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્સ્ટ એરિયામાં ડાબી કે જમણી બાજુ ગયા એટલે કે સ્ક્રોલ વિના જોઈ શકાય તેવા સ્તંભની સંખ્યા નક્કી કરવા માટે કોલ્સ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મમાં ટેક્સ્ટ એરિયા ઉમેરવાની રીત નીચેના ઉદાહરણમાં દર્શાવી છે. સિલેક્ટ અને ઓપ્શન ઘટક. સિલેક્ટ એન્ડ ઓપ્શન એલિમેન્ટ. ફોર્મમાં ડ્રોપડાઉન યાદી એટલે કે ડ્રોપડાઉન લિસ્ટ કે મેનુની રચના કરવા માટે સિલેક્ટ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. મેનુમાં દર્શાવવામાં આવનાર કિંમતો ઉમેરવા માટે ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રોપડાઉન મેનુની રચના કરવા માટે ઓપનિંગ સિલેક્ટ ટેગ, ક્લોઝિંગ સિલેક્ટ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. મેનુના ઘટકોની રચના કરવા માટે ઓપનિંગ ઓપ્શન ટેગ, ક્લોઝિંગ ઓપ્શન ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનું ઉદાહરણ સિલેક્ટ અને ઓપ્શન ઘટકનો ઉપયોગ દર્શાવે છે. હવે આપણે અત્યાર સુધીમાં શીખેલા ઘટકોનો ઉપયોગ કરી નોંધણી માટેના એક નમૂનારૂપ ફોર્મની રચના કરીએ. કોડ લિસ્ટિંગમાં ફોર્મ બનાવવા માટેનો HTML કોડ દર્શાવ્યો છે. કોડનું પરિણામ આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે HTML ટેગનો ઉપયોગ કરી ફોર્મની રચના કરવી તે એક કંટાળાજનક પ્રક્રિયા છે. IDE એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરવો તે આ માટેની એક સરળ રીત છે. IDE એક એવો સોફ્ટવેર વિનિયોગ છે જે પ્રોગ્રામરને સોફ્ટવેરનો વિકાસ કરવા માટેની સંપૂર્ણ સુવિધા પૂરી પાડે છે. તે GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ટેક્સ્ટ કે કોડ એડિટર, કમ્પાઇલર કે ઇન્ટરપ્રિટર અને ડિબગર પૂરા પાડે છે. કમ્પોઝર, એક્લિપ્સ, જેબિલ્ડર અને નેટબીન્સ એ કેટલાક ઓપન સોર્સ IDEના ઉદાહરણ છે. હવે વેબ પેજની રચના કરવા કમ્પોઝરના ઉપયોગની ચર્ચા કરીએ. કમ્પોઝરનો પરિચય. ઇન્ટ્રોડક્શન ટુ કમ્પોઝર. કમ્પોઝર એ વેબ વિકાસ માટેનું એક નિઃશુલ્ક અને ઓપન સોર્સ IDE છે. તે http://www.composer.net પરથી ડાઉનલોડ કરી શકાય છે. WYSIWYG વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ તરીકે ઓળખાતા માધ્યમ સાથે વેબ પેજ એડિટર પૂરું પાડે છે. તે એક સંપૂર્ણ વેબ ઓથરિંગ સિસ્ટમ છે જે વેબ પેજના વિકાસ અને વેબ ફાઇલના વહીવટનું સંચાલન કરે છે.
કમ્પોઝર દ્વારા વેબ પેજની રચના કરવી એ ઝડપી અને સરળ કાર્ય છે. તદુપરાંત ઉપયોગકર્તા સોર્સ કોડનો ઉપયોગ કરીને તથા તેમાં સુધારા કરીને વેબ પેજમાં ફેરફારો પણ કરી શકે છે. કમ્પોઝરમાં સાઇટ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્થાનિક એટલે કે લોકલ તથા દૂરસ્થિત એટલે કે રિમોટ સર્વર એમ બંને સ્થાને રહેલ ફાઇલોનો ઝડપી ઉપયોગ પૂરો પાડે છે. કમ્પોઝરનો ઉપયોગ કરી વેબ પેજ તથા તેને સંલગ્ન ફાઇલોને દૂરસ્થિત સર્વર પર અપલોડ કરી શકાય છે. તે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ દ્વારા સ્ટાઇલને પણ સમર્થન પૂરું પાડે છે. CSS વિશે આપણે હવે પછીના પ્રકરણમાં અભ્યાસ કરીશું. કમ્પોઝરની મદદથી ફોર્મની રચના વિશેનો અભ્યાસ કરતા પહેલા સૌપ્રથમ કમ્પોઝરના ઇન્ટરફેસને સમજીએ. કમ્પોઝરને તેના આઇકનની મદદથી શરૂ કરો. જુદા જુદા ટૂલબાર અને સ્ટેટસ બાર જો દેખાતા ન હોય તો દર્શાવવા માટે વ્યૂ ટુ શો ઓર હાઇડ વિકલ્પ પર ક્લિક કરો. યાદીમાં આપેલ કમ્પોઝિશન ટૂલબાર, ફોર્મેટ ટૂલબાર 1, ફોર્મેટ ટૂલબાર 2, એડિટ મોડ ટૂલબાર અને સ્ટેટસ બાર એ તમામ વિકલ્પોને પસંદ કરો. સાઇટ મેનેજર અને રૂલર્સ વિકલ્પને પણ પસંદ કરો. ટૂલબાર પસંદ કર્યા પછીની વિન્ડો આકૃતિમાં દર્શાવી છે. આકૃતિમાં ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ્સ અને હેલ્પ જેવા વિકલ્પો ધરાવતો મેનુબાર વિન્ડોની ઉપરના ભાગમાં જોઈ શકાય છે. મેનુબારની નીચે 3 ટૂલબાર આવેલા છે: કમ્પોઝિશન, ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2. નવી ફાઇલની રચના કરવા, ફાઇલ ખોલવા, ફાઇલનો સંગ્રહ કરવા તથા વેબસાઇટને પ્રકાશિત એટલે કે પબ્લિશ કરવા માટે કમ્પોઝિશન ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. લખાણની ગોઠવણી કરવા, નિશાની એટલે કે બુલેટ અને અનુક્રમ એટલે કે નંબરિંગ ઉમેરવા તથા ગોઠવણીને લગતા અન્ય કાર્યો કરવા માટે ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2નો ઉપયોગ કરવામાં આવે છે. વિન્ડોની મધ્યમાં 2 વિભાગ જોઈ શકાય છે: સાઇટ મેનેજર અને ખાલી વેબ પેજ. સાઇટ મેનેજર એ સાઇટમાં અથવા એકથી વધુ સાઇટ વચ્ચેના નેવિગેશન માટે ઉપયોગમાં લઈ શકાય તેવું એક સક્ષમ સાધન છે. ક્લોઝ બટન પર ક્લિક કરીને અથવા તો F9 કી દબાવીને સાઇટ મેનેજરના વિભાગને બંધ કરી શકાય છે. પેજ પેન એક ખાલી અને નામ વગરનું અનટાઇટલ્ડ વેબ પેજ દર્શાવે છે. વિન્ડોની નીચે આવેલા જમણી બાજુના ભાગમાં 3 મોડ સાથેનો એડિટ મોડ ટૂલબાર આપવામાં આવે છે: નોર્મલ, HTML ટેગ્સ અને પ્રિવ્યૂ. આ 3 મોડ સુધારા માટેની સુવિધા પૂરી પાડે છે. પ્રિવ્યૂ મોડ બ્રાઉઝરમાં જોઈ શકાય તે પ્રકારનો પાનાનો દેખાવ દર્શાવે છે. તફાવત એ છે કે પ્રિવ્યૂ મોડમાં સ્ક્રિપ્ટનો અમલ કરવામાં આવતો નથી અને તેથી તેની અસર દર્શાવવામાં આવતી નથી. પ્રિવ્યૂ મોડમાં લિંકનો અમલ પણ કરી શકાતો નથી. નોર્મલ વ્યૂ એ પ્રિવ્યૂ મોડ જેવો જ છે. આ મોડમાં કોષ્ટકની સીમારેખા દર્શાવવામાં આવે છે. જેઓ HTML થી પરિચિત છે તેવા ઉપયોગકર્તાને HTML ટેગ વ્યૂ મદદરૂપ બને છે. તમામ ટેગની શરૂઆત દર્શાવવા માટે પીળા રંગના નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિશાન પર ક્લિક કરવાથી ઘટકના સમગ્ર વિભાગને પસંદ કરી હાઇલાઇટ કરી શકાય છે. પેજ પેનની ડાબી બાજુ ડિઝાઇન, પ્લેટ અને સોર્સ વિભાગો એટલે કે ટેબ્સ દર્શાવવામાં આવ્યા છે. વેબ પેજની રૂપરેખા તૈયાર કરવા માટે ડિઝાઇન વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે. વર્તમાન ઘટકના HTML સોર્સને સ્પ્લિટ વિભાગમાં દર્શાવવામાં આવે છે. HTML કોડની તમામ વિગતો સોર્સ વિભાગમાં દર્શાવવામાં આવે છે, જે સોર્સ કોડ સુધારવામાં મદદરૂપ બને છે. વિન્ડોના નીચેના ભાગમાં સ્ટેટસ બાર જોઈ શકાય છે. જ્યારે પાનામાં કોઈ પણ વસ્તુ ક્લિક કરવામાં આવે છે ત્યારે તેનું માળખું સ્ટેટસ બારમાં દર્શાવવામાં આવે છે. જો આપણે કોઈ પણ ટૂલબારની ગોઠવણી બદલવા માંગતા હોઈએ તો તે ટૂલબાર પર રાઇટ ક્લિક કરી કસ્ટમાઇઝ ટૂલબાર વિકલ્પ પર ક્લિક કરી શકાય. ત્યાર પછી તે ટૂલબારને આપણી પસંદગી પ્રમાણે ગોઠવી શકાશે. નવી ફાઇલ બનાવવી. ક્રિએટ અ ન્યૂ ફાઇલ. નવી ફાઇલ બનાવવા માટે કમ્પોઝર શરૂ કરો. મેનુ બારમાં ફાઇલ ટુ ન્યૂ વિકલ્પ પર ક્લિક કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્રિએટ અ ન્યૂ ડોક્યુમેન્ટ ઓર ટેમ્પલેટ શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ ખુલશે. ડાયલોગ બોક્સમાં આપેલા વિકલ્પો પૈકી અ બ્લેન્ક ડોક્યુમેન્ટ વિકલ્પ પસંદ કરો. ડાયલોગ બોક્સના નીચેના ભાગમાં ક્રિએટ ઇન લેબલ જોઈ શકાશે. તેની બાજુમાં આવેલા ડ્રોપડાઉન મેનુમાંથી ન્યૂ ટેબ વિકલ્પ પસંદ કરો. તે નવા વિભાગ
એટલે કે ટેબમાં વેબ પેજની રચના કરશે. ક્રિએટ બટન પર ક્લિક કરો. ફાઇલ ખોલવી. ઓપન એન એક્ઝિસ્ટિંગ ફાઇલ. હયાત ફાઇલ ખોલવા માટે કમ્પોઝિશન ટૂલબાર પર આવેલા ઓપન આઇકન પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે ફાઇલ ટુ ઓપન વિકલ્પ પણ પસંદ કરી શકાય. જો હાલમાં જ ખોલવામાં આવી હોય તો તેવી ફાઇલને ફાઇલ ટુ રેસન્ટ પેજીસ વિકલ્પની મદદથી પણ ખોલી શકાય છે. હવે કમ્પોઝરની મદદથી ફોર્મની રચના કરતા શીખીએ. આપણે એક સરળ ફોર્મ બનાવીએ જેમાં 2 ઇનપુટ ફિલ્ડ હોય, નામ અને ઈમેલ, સરનામું તથા સબમિટ બટન. ફોર્મની રચના કરવા માટે નીચેના પગલાંને અનુસરો. કમ્પોઝર શરૂ કરો. નવી ફાઇલ બનાવો. મેનુ બારમાંથી ઇન્સર્ટ ટુ ફોર્મ ટુ ડિફાઇન ફોર્મ વિકલ્પ પસંદ કરો. વૈકલ્પિક રીતે કમ્પોઝિશન ટૂલબારમાં આવેલ ફોર્મ બટન પર ક્લિક કરી શકાય. આમ કરવાથી આકૃતિમાં આવેલ ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ રજૂ કરવામાં આવશે. મોર પ્રોપર્ટીઝ પર ક્લિક કરી અતિરિક્ત વિકલ્પો દર્શાવી શકાશે. ફોર્મ માટે યોગ્ય નામ ઉમેરો. ફોર્મની વિગતો મોકલવાની હોય તે ફાઇલનું નામ એક્શન URL વિકલ્પની કિંમત સ્વરૂપે ઉમેરો. મેથડ ડ્રોપડાઉન મેનુમાંથી પોસ્ટ વિકલ્પ પસંદ કરો અને ઓકે બટન પર ક્લિક કરો. ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં ઉમેરવામાં આવેલી વિગતો આકૃતિમાં દર્શાવી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોર્મ શીર્ષક રહિત એટલે કે અનટાઇટલ્ડ પાનામાં આછા ભૂરા રંગની સીમારેખા સાથે ઉમેરવામાં આવશે. સામાન્ય દેખાવમાં ફોર્મની આસપાસ ટપકાવાળું ભૂરું ચોકઠું દર્શાવવામાં આવશે. ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન, ચેકબોક્સ અને ડ્રોપડાઉન બોક્સ જેવા ફોર્મના તમામ ઘટકો આ બોક્સમાં મૂકવામાં આવશે. એકથી વધુ વાર એન્ટર કી દબાવી ફોર્મમાં કાર્ય કરવા માટેની થોડી જગ્યા બનાવો. સૌ પ્રથમ આપણે નેમ ક્ષેત્રમાં લેબલ ઉમેરીશું. ઇન્સર્ટ ટુ ફોર્મ ટુ ડિફાઇન લેબલ પસંદ કરો. ફોર્મમાં જે સ્થાને લેબલ ઉમેરવું હોય ત્યાં કર્સર ગોઠવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેબલમાં નેમ લખાણ ટાઈપ કરો. લેબલ ફિલ્ડમાંથી બહાર આવવા ફિલ્ડ સિવાયના અન્ય કોઈપણ સ્થાને ક્લિક કરો. ફોર્મમાં ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવા માટે ઇન્સર્ટ ટુ ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરો. આકૃતિ ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ દર્શાવે છે. ડ્રોપડાઉન મેનુમાં વિવિધ ઇનપુટ ફિલ્ડના પ્રકાર દર્શાવે છે, જેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. મોર પ્રોપર્ટીઝ બટન પર ક્લિક કરો. તે ફિલ્ડના કદ અને મહત્તમ લંબાઈ જેવા કેટલાક અન્ય ગુણધર્મો દર્શાવે છે. ડ્રોપડાઉન મેનુમાંથી ટેક્સ્ટ વિકલ્પ પસંદ કરો. ફિલ્ડ સેટિંગ્સ વિભાગમાં આવેલ ફિલ્ડ નેમ ટેક્સ્ટ બોક્સમાં ફિલ્ડનું નામ ઉમેરો. અહીં આપણે ફિલ્ડના નામ તરીકે નેમ ઉમેર્યું છે. જરૂરી વિગતો ઉમેરતા પહેલા ફિલ્ડમાં અન્ય કોઈ વિગત દર્શાવવા માટે ઇનિશિયલ વેલ્યુ ટેક્સ્ટ બોક્સમાં થોડું લખાણ ઉમેરો. અહીં આપણે આ બોક્સ ખાલી રાખ્યું છે. ઓકે બટન પર ક્લિક કરો. ટેક્સ્ટ ઇનપુટ ફિલ્ડ ઉમેર્યા પછીનું ફોર્મ આકૃતિમાં દર્શાવ્યું છે. હવે આવી જ રીતે નેમ લેબલ ફિલ્ડની નીચે અન્ય લેબલ ફિલ્ડ ઈમેલ ઉમેરો. નેમ ફિલ્ડ ઉમેર્યું તે જ રીતે ઈમેલ માટે પણ ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરો. અહીં ઇનિશિયલ વેલ્યુ ટેક્સ્ટ બોક્સમાં abc@xyz.com લખાણ ઉમેરો. તે ઉપયોગકર્તાને ઈમેલ સરનામાનું સ્વરૂપ સમજવામાં મદદરૂપ બનશે. બંને ટેક્સ્ટ ફિલ્ડ ઉમેર્યા પછીનું ફોર્મ આકૃતિમાં દર્શાવ્યું છે. અંતમાં આપણે ફોર્મમાં સબમિટ બટન ઉમેરીશું. ઇન્સર્ટ ટુ ફોર્મ ફિલ્ડ પર ક્લિક કરો. ડ્રોપડાઉન મેનુમાંથી સબમિટ બટન વિકલ્પ પસંદ કરો. ફિલ્ડ નેમ અને ફિલ્ડ વેલ્યુ બંને ટેક્સ્ટ બોક્સમાં સબમિટ લખાણ ટાઈપ કરો અને ઓકે બટન પર ક્લિક કરો. સબમિટ બટન માટેના ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સનો દેખાવ આકૃતિમાં દર્શાવ્યો છે. હાલમાં ફોર્મ સામાન્ય દેખાવ એટલે કે નોર્મલ વ્યૂ સ્વરૂપે છે. ફોર્મના પૂર્વદર્શન
એટલે કે પ્રિવ્યૂ માટે એડિટ મોડ ટૂલબાર પર આવેલા પ્રિવ્યૂ ટૂલ બટન પર ક્લિક કરો. આકૃતિમાં ફોર્મ પ્રિવ્યૂ મોડમાં દર્શાવ્યું છે. આમ કમ્પોઝરનો ઉપયોગ કરી આપણે પ્રથમ ફોર્મની રચના કરી. તમે જોઈ શકો છો કે ટૂંકા સમયમાં ફોર્મની રચના કરવા માટે કમ્પોઝર કેવી રીતે મદદરૂપ બને છે તથા તે લાંબા સમય સુધી સોર્સ કોડ લખવાના કંટાળાજનક કાર્યમાંથી પણ આપણને મુક્ત કરે છે. સોર્સ વિભાગ પર ક્લિક આપી હાલમાં બનાવેલા ફોર્મના સોર્સ કોડને પણ જોઈ શકાય છે. જુઓ આકૃતિ. તૈયાર થયેલ ફાઇલનો હવે સંગ્રહ કરીએ. ફાઇલ ટુ સેવ વિકલ્પ પર હવે ક્લિક કરો. વૈકલ્પિક રીતે કમ્પોઝિશન ટૂલબાર પર આવેલા સેવ બટન પર ક્લિક કરી શકાય. આમ કરવાથી આકૃતિમાં દર્શાવેલ પેજ ટાઇટલ ડાયલોગ બોક્સ ખુલશે. અહીં વેબ પેજને યોગ્ય શીર્ષક આપી શકાશે. આપણે તેને example1 નામ આપ્યું છે. હવે ઓકે બટન પર ક્લિક કરો. વેબ પેજને બ્રાઉઝરમાં દર્શાવવામાં આવે ત્યારે બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બારમાં પાનાનું શીર્ષક જોઈ શકાય છે. જો આપણે એકથી વધુ વેબ પેજની રચના કરી હોય તો તેવા કિસ્સામાં પાનાના શીર્ષક તરીકે વેબસાઇટનું નામ આપવું જોઈએ. આપણે ફોર્મ સાથેના એક જ વેબ પેજની રચના કરી હોવાથી આ ઉદાહરણમાં શીર્ષક પાનાને example1 નામ આપ્યું છે. ઓકે બટન પર ક્લિક કર્યા બાદ આકૃતિમાં દર્શાવેલ સેવ પેજ એઝ ડાયલોગ બોક્સ ખુલશે, જે ફાઇલનું નામ અને ફાઇલનો સંગ્રહ કરવા માટેના સ્થાન વિશેની માહિતી પૂછશે. ફાઇલને HTML કે HTM અનુલંબન એટલે કે એક્સટેન્શન આપીને સંગ્રહ કરવાનું યાદ રાખો. સેવ બટન પર ક્લિક કરો. આમ કરવાથી ફરી મુખ્ય વિન્ડો પર જઈ શકાશે. નોંધ: વેબસાઇટની રચના કરતી વખતે જો કોઈ પાનું હોમ પેજ હોય કે જે વેબસાઇટનું URL ટાઈપ કરવાથી ખુલે તેમ રાખવાનું હોય તો તેને index.html નામ સાથે સંગ્રહ કરો. કમ્પોઝરમાં સરળ ફોર્મની રચના કરતા, તેને ખોલતા તથા સંગ્રહ કરતા શીખ્યા પછી હવે આપણે HTML ટેગનો ઉપયોગ કરી પહેલા બનાવ્યું હતું તેવું જ એક નોંધણી ફોર્મ ફરી બનાવીએ. નોંધણી માટેના ફોર્મની રચના કરવા માટે નીચેના પગલાંને અનુસરો. નવી ફાઇલની રચના કરો. મેનુ બારમાંથી ઇન્સર્ટ ટુ ફોર્મ ટુ ડિફાઇન ફોર્મ વિકલ્પ પસંદ કરો. ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબની વિગતો ઉમેરો. ઓકે બટન પર ક્લિક કરો. આછા ભૂરા રંગની સીમારેખા ધરાવતું ફોર્મ દર્શાવવામાં આવશે. ફોર્મમાં જગ્યા ઉમેરવા માટે એન્ટર કી દબાવો. ફોર્મને શીર્ષક આપવા માટે ફોર્મેટ ટૂલબાર 1 માંથી હેડિંગ 1 પસંદ કરો. ફોર્મેટ ટૂલબાર 2 માંથી સેન્ટર અલાઇન આઇકોન પસંદ કરો. રજિસ્ટ્રેશન ફોર્મ લખાણ ઉમેરો. લેબલ ઉમેરવા માટે ફોર્મ ટુ ડિફાઇન લેબલ વિકલ્પ પસંદ કરો. ફિલ્ડ નેમ ટેક્સ્ટ બોક્સમાં ફર્સ્ટ નેમ ટાઈપ કરો. ત્યારબાદ ફર્સ્ટ નેમ લેબલ માટેનું ઇનપુટ ફિલ્ડ ઉમેરવા માટે ફોર્મ ટુ ફોર્મ ફિલ્ડ વિકલ્પ પર ક્લિક કરો. ફિલ્ડ ટાઈપ મેનુમાંથી ટેક્સ્ટ વિકલ્પ પસંદ કરો. આકૃતિ ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ દર્શાવે છે. આપણે ફિલ્ડના નામ તરીકે ફર્સ્ટ નેમ લખાણનો ઉપયોગ કર્યો છે તે નોંધો. ઓકે બટન પર ક્લિક કરો. આવી જ રીતે ફોર્મમાં મિડલ નેમ અને લાસ્ટ નેમ લેબલ ઉમેરો. ફિલ્ડ ઉમેર્યા પછી ફોર્મનો દેખાવ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દેખાશે. હવે જેન્ડર ફિલ્ડ માટે રેડિયો બટન ઉમેરવાની જરૂર છે. પ્રથમ જેન્ડર નામના લેબલની રચના કરો. રેડિયો બટન ઉમેરવા માટે ફોર્મ ટુ ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડ્રોપડાઉન મેનુમાંથી ફિલ્ડ ટાઈપના વિકલ્પ તરીકે રેડિયો બટન પસંદ કરો. ગ્રુપ નેમ બોક્સમાં નામ ટાઈપ કરો. નામમાં જગ્યા એટલે કે સ્પેસ સમાવી શકાતી નથી તેની નોંધ કરો. અહીં આપણે ગ્રુપ નેમ તરીકે જેન્ડર લખાણ ઉમેર્યું છે. આ જ રીતે ફિલ્ડ વેલ્યુ ટેક્સ્ટ બોક્સમાં મેલ ટાઈપ કરો. જ્યારે ફોર્મ ખુલે ત્યારે જો આપણે મેલ વિકલ્પને પૂર્વ નિર્ધારિત રીતે પસંદ કરેલો રાખવા ઈચ્છતા હોઈએ તો ઇનિશિયલી સિલેક્ટેડ લખાણ આગળ આવેલું ચેકબોક્સ પસંદ કરી ઓકે બટન પર ક્લિક કરો.
આ રેડિયો બટનની પાસે મેલ શીર્ષક સાથે એક લેબલ ઉમેરો. આ જ રીતે ફિમેલ નામના અન્ય રેડિયો બટનની રચના કરો. યાદ રાખો કે જ્યારે આપણે રેડિયો બટનની રચના જૂથમાં કરતા હોઈએ ત્યારે તમામ શક્ય જવાબો માટે જૂથનું નામ એટલે કે ગ્રુપ નેમ એક સમાન હોવું જોઈએ. માટે ગ્રુપ નેમ તરીકે જેન્ડર ઉમેરો. ફિલ્ડ વેલ્યુ ટેક્સ્ટ બોક્સમાં ફિમેલ ટાઈપ કરો. ઓકે બટન પર ક્લિક કરો. આ રેડિયો બટનની પાસે ફિમેલ લેબલ ઉમેરો. રેડિયો બટન અને તેના લેબલ ઉમેર્યા પછી ફોર્મ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દેખાશે. હવે આપણને હોબી ફિલ્ડની જરૂર છે. વ્યક્તિને એકથી વધુ શોખ હોઈ શકે છે, માટે હોબી ફિલ્ડ માટે એકથી વધુ વિકલ્પોની પસંદગી શક્ય હોવી જોઈએ. આમ હોબી ફિલ્ડ માટે આપણે ચેકબોક્સ બનાવવાની જરૂર છે. હોબી માટે લેબલની રચના કરો. હવે ફોર્મ ટુ ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરી ડ્રોપડાઉન મેનુમાંથી ફિલ્ડના પ્રકાર તરીકે ચેકબોક્સ પસંદ કરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફિલ્ડ નેમ બોક્સમાં નામ અને ફિલ્ડ વેલ્યુ બોક્સમાં કિંમત ઉમેરો. ફોર્મ ખુલે ત્યારે આ વિકલ્પ પૂર્વ નિર્ધારિત રીતે પસંદ થયેલો રાખવા માટે ઇનિશિયલી સિલેક્ટેડ લખાણ આગળ આવેલા ચેકબોક્સને પસંદ કરો. ઓકે બટન પર ક્લિક કરો. આ ચેકબોક્સની બાજુમાં સિંગિંગ લેબલ ઉમેરો. આ જ રીતે ફિલ્ડ વેલ્યુ તરીકે ડાન્સિંગ અને રીડિંગ ઉમેરી અન્ય બે ચેકબોક્સની રચના કરો. ચેકબોક્સના તમામ વિકલ્પોના ફિલ્ડ નેમ સમાન હોય તે યાદ રાખો. ચેકબોક્સની બાજુમાં ડાન્સિંગ અને રીડિંગ લેબલ ઉમેરો. ચેકબોક્સ અને તેના લેબલ ઉમેર્યા પછી ફોર્મ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દેખાશે. ત્યારબાદ આપણને એડ્રેસ ફિલ્ડની જરૂર છે. ઉપયોગકર્તા સરનામાના ફિલ્ડમાં વધુ લીટીનું લખાણ ઉમેરી શકે છે, માટે તેના ફિલ્ડનો પ્રકાર ટેક્સ્ટ એરિયા રાખીશું. પ્રથમ એડ્રેસ નામના લેબલની રચના કરો. હવે ફોર્મ ટુ ટેક્સ્ટ એરિયા વિકલ્પ પસંદ કરો. આકૃતિમાં દર્શાવેલ ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખુલશે. ફિલ્ડ નેમ બોક્સમાં નામ ઉમેરો. ટેક્સ્ટ એરિયા માટે જરૂરી હરોળ અને સ્તંભની સંખ્યા ઉમેરો. અહીં આપણે હરોળની સંખ્યા 5 અને સ્તંભની સંખ્યા 70 રાખી છે. ફોર્મ ખુલે ત્યારે ફિલ્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે દર્શાવવામાં આવનાર યોગ્ય લખાણને ઇનિશિયલ ટેક્સ્ટ ફિલ્ડમાં ઉમેરો. ઓકે બટન પર ક્લિક કરો. ત્યારબાદ આપણે સિટી ફિલ્ડ ઉમેરીશું. શહેર માટેનું ફિલ્ડનું લેબલ ઉમેરો. ઉપયોગકર્તાને ડ્રોપડાઉન મેનુમાંથી શહેરની પસંદગી અંગે પૂછવામાં આવશે. તેથી શહેરના ફિલ્ડ માટે પસંદગી યાદી એટલે કે સિલેક્શન લિસ્ટનો ઉપયોગ કરવાની જરૂર છે. ફોર્મ ટુ સિલેક્શન લિસ્ટ વિકલ્પ પસંદ કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સિલેક્શન લિસ્ટ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખુલશે. લિસ્ટ નેમ બોક્સમાં સિટી ટાઈપ કરી એડ ઓપ્શન બટન પર ક્લિક કરો. ત્યાર પછી ટેક્સ્ટ ફિલ્ડમાં અહેમદાબાદ ટાઈપ કરો. એડ ઓપ્શન વિકલ્પ પર ફરી ક્લિક કરી શહેરનું નામ બરોડા ઉમેરો. આ જ પ્રમાણે રાજકોટ અને સુરત શહેર પણ ઉમેરો. રાજકોટ શહેર ઉમેરતી વખતે ઇનિશિયલી સિલેક્ટેડ વિકલ્પ પસંદ કરવાનું યાદ રાખો. ઓકે બટન પર ક્લિક કરો. શહેરનું નામ ઉમેર્યા બાદ સિલેક્શન લિસ્ટ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સનો દેખાવ આકૃતિમાં દર્શાવ્યો છે. ત્યારબાદ આપણે સબમિટ બટન ઉમેરીશું. ફોર્મ ટુ ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરો. ડ્રોપડાઉન મેનુમાંથી સબમિટ બટન વિકલ્પ પસંદ કરો. ફિલ્ડ નેમ અને ફિલ્ડ વેલ્યુ ટેક્સ્ટ બોક્સમાં સબમિટ લખાણ ઉમેરો. ઓકે બટન પર ક્લિક કરો. આ જ રીતે આપણે રીસેટ બટન ઉમેરીશું. ડ્રોપડાઉન મેનુમાંથી રીસેટ બટન વિકલ્પ પસંદ કરો. ફિલ્ડ નેમ અને ફિલ્ડ વેલ્યુ ટેક્સ્ટ બોક્સમાં રીસેટ લખાણ ઉમેરો. ઓકે બટન પર ક્લિક કરો. આકૃતિમાં ફોર્મનો અંતિમ દેખાવ નોર્મલ વ્યૂ દ્વારા દર્શાવ્યો છે. ફાઇલનો example2 નામથી સંગ્રહ કરો. ફોર્મનો પ્રિવ્યૂ મોડ આકૃતિમાં દર્શાવ્યો છે. આકૃતિ નોંધણી માટેના ફોર્મનો દેખાવ બ્રાઉઝરમાં દર્શાવે છે. ફોર્મના બેકગ્રાઉન્ડનો રંગ સફેદ છે, તેની નોંધ લો. જો ફોર્મને અન્ય રંગ બેકગ્રાઉન્ડમાં આપવો હોય તો ફોર્મેટ ટુ પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ વિકલ્પ પસંદ કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબનું ડાયલોગ બોક્સ ખુલશે. યુઝ કસ્ટમ કલર વિકલ્પ પસંદ કરો. બેકગ્રાઉન્ડ વિકલ્પ પર ક્લિક કરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ
બ્લોક બેકગ્રાઉન્ડ કલર ડાયલોગ બોક્સમાંથી તમારી પસંદગીનો રંગ પસંદ કરો. ઓકે બટન પર ક્લિક કરો. આથી ફરી આકૃતિમાં આપવામાં આવેલું ડાયલોગ બોક્સ રજૂ કરવામાં આવશે. ફરી ઓકે બટન પર ક્લિક કરો. બ્રાઉઝરનો ઉપયોગ કરી ફોર્મ જુઓ અને બેકગ્રાઉન્ડ રંગમાં થયેલું પરિવર્તન ધ્યાનમાં લો.